હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું હવે આપણે ક્વેશ્ચન નંબર 12 જે તમારી બુક્સની અંદર છે ને છોકરાઓ સંયુક્ત સાહસનો આ જે ક્વેશ્ચન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે અને એક્ઝામ પહેલા જરૂર જોઈને જાઓ. ઓકે, તો કિરીટ, નિલેશ અને રાજેશ એક કંપનીના મકાન બાંધવાના કરારમાં જોડાયેલા છે. એટલે કંપનીનું મકાન બાંધવાનું હતું કંપની માટે, તો એના મકાન બાંધવાના કરારમાં ત્રણે ત્રણ ભાગીદાર મળીને સંયુક્ત સાહસ કરે છે. તેઓ નફો નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચવાનું નક્કી કરે છે અને તેઓ તેમના સંયુક્ત બેંક ખાતામાં પૈસા કેટલા જમા કરાવે છે? તો 5,40,000 નફા નુકસાનના પ્રમાણમાં જમા કરાવે. જો છોકરાઓ બેંકમાં પૈસા જમા કરાવે છે કારણ કે બાંધકામ કરવા માટે ખર્ચો તો થશે ને ત્રણ ભાગીદારોને. 5,40,000 ને 3:2:1 પ્રમાણમાં વહેંચી લો એટલે ખબર પડે કે કયો ભાગીદાર કેટલા પૈસા કાઢે છે. તો 5,40,000 ભાગ્યા 6, ઓકે, એટલે તમને ત્રણે ત્રણ ભાગીદારના કેટલા રૂપિયા કાઢવાના આવશે તે તમને મળશે. ઓકે ઓકે, એટલે ત્રણે ત્રણ ભાગીદારે કેટલા પૈસા કાઢ્યા હશે તમને મળી જશે. તો અહીંયા લખશું આપણે છોકરાઓ, સંયુક્ત બેંક ખાતે. ઓકે, પહેલા ભાગીદારે કેટલા રૂપિયા કાઢ્યા હશે? તો પહેલા ભાગીદારે 3 ના પ્રમાણમાં કાઢે, એટલે 3:2:1 એટલે તમારી પાસે અહીંયા 2,70,000 પહેલા ભાગીદારના, ત્યાર પછી બીજા ભાગીદારના 1,80,000 અને ત્રીજા ભાગીદારના 90,000 રૂપિયા આવશે. ઓકે, હવે આ ત્રણે ત્રણ ભાગીદાર છોકરાઓ આ પૈસા બેંકમાં ડિપોઝિટ કરાવશે. એટલે આપણે બેંક ખાતામાં, સંયુક્ત બેંક ખાતામાં આ રકમને ઉધાર કરવાની છે. શું આવશે? ત્રણે ત્રણ ભાગીદારના નામ કિરીટ, નિલેશ અને રાજેશ. કિરીટ ખાતે, નિલેશ ખાતે અને રાજેશ ખાતે. કેટલા આવશે? 90,000, અહીંયા 1,80,000 અને 2,70,000. કમ્પ્લીટ. ચલો, ત્યાર પછી છોકરાઓ સંયુક્ત બેંક ખાતામાંથી ખર્ચાઓ થાય છે. કયા કયા ખર્ચાઓ કરે છે? તો ખર્ચાઓમાં તમને મજૂરી, માલ સામાન અને પ્લાન્ટના ખર્ચા થાય છે. આ ખર્ચો રાસ ખાતામાં ઉધાર થશે. ખર્ચો થાય એટલે ઉધાર. તો પૈસા તમારા જાય તો જમા, બેંક ખાતામાં જમા, રાસ ખાતામાં ઉધાર. તો આપણે અહીંયા રાસ ખાતામાં ઉધાર બાજુ છોકરાઓ એન્ટ્રી કરશું, લખશું સંયુક્ત બેંક ખાતે. એમાં છોકરાઓ તમારી પાસે માલ સામાન કેટલા છે? 390, સોરી, મજૂરી 390. ઓકે, મજૂરી 390. માલ સામાન કેટલા આવશે? 610 અને પ્લાન્ટ 40,000. બધું મળીને તમારા કેટલા પૈસા બેંક ખાતામાંથી ચૂકવણી કરવા પડશે? 10,40,000. આટલા રૂપિયા તમારે બેંક ખાતામાંથી ચૂકવવા પડશે, પેમેન્ટ કરવા પડશે. સમજાય છે ને? તમારે બેંક ખાતામાં જમા કરવા પડશે. 10,40,000 રૂપિયા ગયા તમારા, જાય તો જમા. શું આવશે? રાસ ખાતે. તમે જે ખર્ચો કર્યો એ ખર્ચો પેમેન્ટ કરવા માટે, ખર્ચો કર્યો, ચૂકવણી કરી. કમ્પ્લીટ. ચાલો, ત્યાર પછી છોકરાઓ તમારી પાસે બીજું શું આવે? આર્કિટેક્ચરની ફીસ કિરીટ ચૂકવે છે. 55,000 નું મિલકત, 55,000 ની કિંમતનું મિક્સચર મશીન નિલેશ લાવે છે અને રાજેશ 40,000 નું વાહન લઈને આવે છે. હવે દરેક ભાગીદાર પણ થોડો થોડો ખર્ચો કરીને કંઈક લઈને આવે છે. તો છોકરાઓ આ એક જાતનો ખર્ચો છે જે ભાગીદારો કરે છે. તો આપણે શું કરવાનું છે? તો જો ધ્યાનથી સમજો. સૌથી પહેલા આર્કિટેક્ચરની ફીસ જે કિરીટ ચૂકવે છે 30,000, એ રકમ આપણે અહીંયા લખશું કિરીટ ખાતે. કેટલા આવશે? 30,000. ત્યાર પછી છોકરાઓ મિક્સચર મશીનના 55,000 કોણ ચૂકવે છે? નિલેશ. તો લખશું
નિલેશ ખાતે 55,000 મિક્સચર મશીન અને રાજેશ જે છે એ 40,000 નું એક વાહન લાવે છે, તો 40,000 રાજેશ ખાતે. હવે આ ત્રણ ભાગીદાર જે ખર્ચો કર્યો એમના મૂડી ખાતામાં જમા બાજુ કરશે. ઓકે, જેમ કે કિરીટ 30,000 રૂપિયાનો ખર્ચો કરે છે, નિલેશ 55,000 રૂપિયાનો કરે છે અને રાજેશ છે એ 40,000 નો કરે છે. અને આ લખશું રાસ ખાતે ત્રણ ભાગીદારે કરેલો ખર્ચો પોતપોતાની રીતે. ચાલો, ત્યાર પછી છોકરાઓ જ્યારે પૂરું કામકાજ થઈ ગયું, બરાબર, બધું થઈ ગયું, કામ પૂરું, મકાન બનાવવાનું હતું, બની ગયું, બિલ્ડિંગ બની ગઈ, જે પણ વધેલો સામાન છે એ 25,000 ની કિંમતે પાછો કોણ લઈ જાય છે? કિરીટ. મિક્સચર મશીન 20,000 ની કિંમતે નિલેશ લઈ ગયો અને વાહન જે છે એ 30,000 ની કિંમતે રાજેશ લઈ ગયો. જે વસ્તુ લાવેલા એ હવે લઈ પણ એ લોકો જ જાય છે, બરાબર. તો તમારા માઇન્ડમાં તો આવ્યું હશે કે લાવ્યા જ શું કામ પછી, બરાબર ને? ચલો, વાંધો નહીં, આપણે એની એન્ટ્રી કરીએ. 25,000 લઈ જાય છે કિરીટ, બરાબર. 25,000 ની કિંમત નું શું લઈ જાય છે? માલ સ્ટોક કિરીટ લઈ જાય છે, માલ સ્ટોક કિરીટ લઈ જાય છે 25,000. તો છોકરાઓ એ હવે ક્યાં આવશે? રાસના ખાતામાં જમા બાજુ. જમા બાજુ પાછું લખશું આપણે કિરીટ ખાતે 25,000. તો છોકરાઓ જો લાવે ત્યારે 30 માં લાવે છે ને લઈ જાય ત્યારે 25 માં લઈ જાય છે. એ જ રીતે નિલેશ જે છે તે નિલેશ ખાતે પણ કંઈક ને કંઈક આવશે, કારણ કે નિલેશ શું લઈ જાય છે? તો નિલેશ મિક્સચર મશીન 20 માં લઈ જાય છે. ઓકે, તો यहाँ લખશું 20,000. ત્યાર પછી છોકરાઓ વાહન છે એ રાજેશ 30,000 માં લઈ જાય છે, એટલે વાહન રાજેશ લઈ જાય છે, તો રાજેશ ખાતે કેટલા? 30,000 થઈ ગયો. તો જે ભાગીદાર જે વસ્તુ લઈને આવ્યો હતો એ ભાગીદાર પાછો લઈ પણ જાય છે. પહેલા ધંધામાં લાવ્યા, હવે ધંધામાંથી લઈ જાય છે. તો છોકરાઓ આ ત્રણ વસ્તુ પાછું અહીંયા લખશું 25,000, 20,000 અને 30,000, બરાબર. શું લખશું પાછા? રાસ ખાતે. આ બધું રાસ ખાતામાં જમા બાજુ હતું, તો ભાગીદારના ખાતામાં ઉધાર બાજુ. કઈ પણ વસ્તુ ભાગીદાર ધંધામાંથી લઈ જશે તો ભાગીદારના ખાતામાં એટલી રકમથી ઉધાર કરી દેવાનું અને રાસના ખાતામાં જમા બાજુ. સિમ્પલ વસ્તુ. કઈ ડાઉટ? ઓકે, ચાલો. હવે છોકરાઓ તમારી પાસે દાખલામાં એમ કહે છે કે પ્લાન્ટ જે આપણી પાસે હતો, આ જે પ્લાન્ટ હતો એ પ્લાન્ટ 10,000 ઉપજ્યા, એટલે જે પ્લાન્ટ આપણે પેલા બેંક ખાતામાંથી પૈસા ખર્ચીને ખરીદેલું હતું ને એ પ્લાન્ટ વેચાઈ ગયું, 10,000 રૂપિયા એના ઉપજા. તો તમારી પાસે 10,000 રૂપિયા આવ્યા, એ ક્યાં આવ્યા હશે? સંયુક્ત બેંક ખાતામાં. ઓકે, પ્લાન્ટ વેચા. અને આ જે 10,000 છે એ તમારા બેંક ખાતામાં તમારે લખવાના છે ઉધાર બાજુ. પૈસા આવે છે એટલે ઉધાર. રાસ ખાતે પ્લાન્ટ વેચા. થઈ ગયું? ચાલો. હવે છોકરાઓ તમારી પાસે 9 લાખની કરાર કિંમત જે છે એ તમને મળે છે, પરંતુ ધ્યાનથી વાંચો છોકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. 9 લાખ રૂપિયા બેંક ડ્રાફ્ટ સ્વરૂપે મળે છે, જે કરાર કિંમતના 75% છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. શું છે? તમારી પાસે જે કરાર કિંમત છે ને છોકરાઓ, કરાર કિંમત, એ કરાર કિંમતના 75% લેખે તમને 9 લાખ રૂપિયા મળ્યા છે. તો સવાલ એ છે કે સર કરાર કિંમત કેટલી? કરાર કિંમતના 75% 9 લાખ થાય છે, તો કરાર કિંમત કેટલી? તો કરાર કિંમત જો શોધવી છે તો આપણે 9 લાખ, બરાબર, જે છે આ 75% તમે આ જે ગુણાકાર કરો છો ને, આ 75% ને અહીંયા ભાગાકારમાં લઈ જવાના, એટલે તમારી પાસે શું થશે? બોલો, જવાબ કેટલો આવશે? 9 લાખના 75% જો ભાગાકારમાં કરીએ તો આવશે 12 લાખ રૂપિયા.
ભાગ્યા 75% કરવાના, બરાબર. એટલે છોકરાઓ કેવા એમ માંગે છે કે આ જે 12 લાખ રૂપિયા છે ને એમાંથી તમને 9 લાખ રૂપિયા બેંક સ્વરૂપે પૈસા મળે છે અને બાકીના જે 3 લાખ રૂપિયા જે થાય છે એ તમને કઈ રીતે મળે છે છોકરાઓ? જો તો બાકીના 12% ડિબેન્ચર સ્વરૂપે મળે છે. બાકીના પૈસા કઈ રીતે મળે છે? 12% ડિબેન્ચર સ્વરૂપે. તો હવે આની એન્ટ્રી શું થશે? આ તો તમારી આવક છે, 12 લાખ રૂપિયા તમે પેલું મકાન બનાવ્યું એના પૈસા મળે છે તમને, તમે જે ધંધો કર્યો, તમે જે બિઝનેસ કર્યો એના પૈસા. તો રાસ ખાતામાં જમા બાજુ શું આવશે છોકરાઓ? 9 લાખ રૂપિયા તમે બેંકમાં લીધા એટલે સંયુક્ત બેંક ખાતે, અને 3 લાખ રૂપિયાના તમે ડિબેન્ચર લીધા એટલે 12%ના કરાર આપનારના ડિબેન્ચર ખાતે લખાશે. હવે આ બંને પૈસા 9 લાખ રૂપિયા બેંક ખાતામાં ઉધાર બાજુ થશે. શું આવશે? રાસ ખાતે. અને કરાર આપનારના 12%ના ડિબેન્ચરનું ખાતું આપણે અહીંયા લખશું તો 3 લાખ રૂપિયા અહીંયા આવશે રાસ ખાતે. હવે છોકરાઓ તમારી પાસે દાખલામાં શું લખેલું છે વાંચો તો એક વખત. ડિબેન્ચર 20% ઓછી કિંમતે કિરીટ ખરીદી લે છે. હવે કિરીટભાઈ જે હતા એ ડિબેન્ચર લઈ જાય છે 20% ઓછી કિંમત. તો આપણે શું કરવાનું? આ જે ડિબેન્ચર જે છે એ આવે છે તો ઉધાર, તો હવે જાય છે તો જમા. કોણ લઈ જાય છે? તો કિરીટ ખાતે. કેટલા છોકરાઓ કેટલા છે ભાઈ? કિરીટના કેટલા છે ભાઈ? 20% ઓછી. ઓકે, તો છોકરાઓ 20% ઓછી કિંમતે લઈ જાય છે. તો 3 લાખ જે છે એના 20% ઓછા કરી દો. તો 3 લાખના 20% કરશો તો કેટલા આવશે? 60,000. આ ઓછા કરી દો એટલે 2,40,000. હવે આ કિરીટ લઈ જાય છે એટલે કિરીટના મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો કિરીટના મૂડી ખાતામાં ઉધાર બાજુ કેટલા? 2,40,000. શું આવશે? 12%ના ડિબેન્ચર ખાતે, બરાબર. કરાર આપનારના ડિબેન્ચર ખાતે. હવે છોકરાઓ તમે જોશો તો અહીંયા 3 લાખના ડિબેન્ચર આપણે સ્વાહા કરી નાખ્યા, પરંતુ કોણ લઈ ગયું? કિરીટ. 3 લાખના ડિબેન્ચર જે છે એમાં નુકસાન કેટલું થયું? બોલે સર 60,000. તો આ જે છે એ રાસ ખાતામાં તમારે એડજસ્ટ કરવાનું આવશે. 60,000 ક્યાંથી આવ્યા? ઘણા સ્ટુડન્ટ મને પૂછે સર ક્યાંથી આવ્યા? અરે ભાઈ આ 3 લાખમાંથી 2,40,000 માઇનસ કરીએ તો 30,000 60,000 બચે ને. તો પછી આ જે આવ્યા એ ડિફરન્સ અમાઉન્ટ ક્યાં જશે? રાસ ખાતામાં ઉધાર બાજુ. અહીંયા 60,000. શું આવશે? 12%ના કરાર આપનારના ડિબેન્ચર ખાતે. જેને કરાર આપેલો તો એમને આપણને ડિબેન્ચર આપેલા, એ ડિબેન્ચર ભાગીદાર લઈ ગયો. બસ ખતમ, કમ્પ્લીટ. હવે તમારે છોકરાઓ કરાર ખાતામાં ટોટલ કરવાનું છે. ચલો ટોટલ કરો. 25,000, 20,000, 30,000, 10,000, 9 લાખ અને 3 લાખ. 12,85,000. 12,85,000. આ રકમમાં 10,40,000 માઇનસ, 30,000 માઇનસ, 55,000 માઇનસ, 40,000 માઇનસ અને 60,000 માઇનસ, બધું લઈ દઈને 60,000 રૂપિયાનો નફો આવે છે. અને આ જે નફો છે એ તમારે વહેંચવાનો છે 3 ભાગીદારને. કિરીટ, નિલેશ, રાજેશ. કયા પ્રમાણમાં છે? તો 3:2:1. ચલો વહેંચો. 3:2:1 એટલે આવશે કેટલા? 30,000, 20,000 અને 10,000. અને આ રકમ એમના મૂડી ખાતામાં જમા. શું આવશે? રાસ ખાતે નફો.
અને આ જે નફો છે એનું ટોટલ કરો 270 પ્લસ 30 પ્લસ 30 3,30,000 3,30,000 એમાંથી 25,000 માઇનસ અને 240 માઇનસ એટલે આવશે 65,000 આવશે સંયુક્ત બેંક ખાતે આ તમારો ડિફરન્સ આવ્યો હવે એવી જ રીતે નિલેશનું કરશો ટોટલ તો 2,55,000 2,55,000 એમાંથી માઇનસ કરશું 20,000 2,35,000 ને રાજેશમાં કેટલા આવશે 1,50,000 નહીં સોરી 40,000 1,40,000 માંથી માઇનસ કરશું એટલે 1,10,000 હવે આ ત્રણ જે રકમ છે એ ભાગીદારોને ચૂકવવામાં આવશે એટલે બેંક ખાતામાં જમા બાજુ 65 235 અને 110 65,000 235 અને 1,10,000 શું આવશે નિલેશ સોરી નહીં કિરીટ છે ને પહેલા કિરીટ ખાતે નિલેશ ખાતે ને રાજેશ ખાતે ચલો ટોટલ કરી જોઈએ 270 180 90 10 અને 9 લાખ 14,50,000 રૂપિયા ટોટલ આવે તો છોકરાઓ અહીંયા પણ 14,50 આવવા જ જોઈએ બરાબર યસ 14,50 આવે છે કમ્પ્લીટ બોલો ક્લિયર છે બધું આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે 1 બાય 1 તમારે બધી એન્ટ્રી શીખવાની છે અને છેલ્લે ક્લોઝ કરી દેવાનું બરાબર મેઇન તો વસ્તુ છોકરાઓ એ જ છે કે તમે 1 બાય 1 એક એન્ટ્રી શીખશો ને તો તમારો દાખલો એટ ધ એન્ડ સાચો પડવાના પૂરેપૂરા ચાન્સીસ છે તમે એવું વિચારશો કે નહીં મારે આ એન્ટ્રીને યાદ જ રાખી દેવી છે તો એવું નહીં તમે સમજો કે ભાઈ પૈસા આવે છે પૈસા જાય છે ખર્ચો થાય છે આવક થાય છે આ બધું સમજો તો તમને કઈ જ તકલીફ નહીં પડશે ક્યારે પણ કોઈ પણ નવો દાખલો પણ જો બનાવીને પૂછે આ ટાઈપનો તો પણ તમને તકલીફ નહીં પડે ઓકે ચલો તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી છોકરાઓ ગુડ બાય એન્ડ ટેક કેર